આપણો આ ખેતર છે, એમાં આપણે બીજ ગમે તેવા વાવી શકીએ છીએ. યા તો આપણે પાપના બીજ વાવી શકીએ છીએ, યા તો આપણે પુણ્યના બીજ વાવી શકીએ છીએ. જોઈ લો આ ધરતી, ભલે 5મો આરો છે, કળજુગ છે, અહીંયા તમે નીમ વાવ્યો હોય, લીમડો અહીંયા, અને બાજુમાં તમે આંબો વાવ્યો હોય. કુદરતની તમે તાકાત જુઓ. નીમ હશે તો તમામે તમામ ગુણો નીમના આવશે, અને બાજુમાં જો આંબો હશે તો તમામે તમામ આંબાના ગુણધર્મ શેમાં આવશે? તમે કુદરતને જુઓ તો ખરા, કેટલી જબરદસ્ત છે. હા, અહીંયા ગુલાબનું ફૂલ હોય, અહીંયા બીજા ફૂલ હોય, અહીંયા ત્રીજા ફૂલ હોય. ક્યાંથી સુગંધ આવી? એ ફૂલ ખીલ્યા કઈ રીતે? એક એક તમે ચમત્કાર જુઓ કુદરતનું, કેવા કુદરત ચમત્કાર કરે છે. કેવા કેવા સુગંધી ફૂલો. કોઈ ફૂલો રાત્રે ખીલે, સુગંધ ફેલાવે. કેટલાય ફૂલો દિવસે ખીલે, સુગંધ ફેલાવે. તો આ કુદરત અને આ ધરતી, એમાં માણસ જે રીતે વાવણી કરતો હોય અને જેની વાવણી કરતો હોય એ પ્રમાણે એમાં ગુણધર્મ આવે છે. સફરજન વાવ્યો તો પાંદડા, ડાળીઓ અને ફળ એ સફરજન જેવા હશે. જુઓ તો ખર. કાજુનો ઝાડ હોય તો તે પ્રમાણે ફળ, તે પ્રમાણે પાંદડા અને તે પ્રમાણે ફળ. બાજુમાં બધી ચીજો રહેલી હોય છતાં પણ ગુણધર્મ બધામાં. એ કુદરતની આ વહેંચણી અને વ્યવસ્થા જબરદસ્ત રહેલી છે. કુદરત સામે તો માણસ આમ કાંઈ જ નથી. એક એક કુદરતની આપણે વાત જાણીએ ને તો બસ જેવા ગુણધર્મ કુદરત હરેક ચીજમાં ભરે છે એવા ગુણધર્મ આપણામાં ભરે છે. અગર આપણે પાપ કરતા હોઈએ તો તે પ્રમાણે ગુણધર્મ આવશે, ફળ તે પ્રમાણે આવશે. અગર આપણે પુણ્યને સારા કામ કરતા હોઈશું, એવા બીજ વાવીશું તો તેવા ગુણધર્મ એમાં આવશે. સુખ અને દુઃખ ક્યારે પણ કોઈની કૃપાથી મળતા નથી. સુખ અને દુઃખ માણસની જીવની ઉપજ છે. રામ, લક્ષ્મણ અને સીતાજી ત્રણેય વનવાસ માટે નીકળ્યા. તો લક્ષ્મણ એ જડબાર તોડ જવાબ દેનારો. તો રસ્તામાં ઠેક ઠેકાણે લક્ષ્મણ કહેતા કે કૈકેયીના પાપે અમારે વનગમન કરવું પડ્યું છે. એ હરેક જ્યારે વાત આવતી ત્યારે કૈકેયી પર આ લક્ષ્મણ આરોપ મૂકતો કે આના પાપે અમને હવે જંગલમાં ભટકવું પડશે. એ ફરતા ફરતા ત્રણેય આદિવાસી સમાજની વચ્ચે આવ્યા. તો આદિવાસી સમાજનો રાજા એમને મળવા આવે છે, પગે લાગવા આવે છે કે રામ ચલાવી કરીને આવ્યા છે, ત્યાં સુધી આવ્યા, પગે લાગ્યો, સત્કાર કર્યો, સન્માન કર્યો. પછી વાત પ્રતિવાદ નીકળી. એટલે લક્ષ્મણ કહે છે કૈકેયીના પાપે અમને અહીંયા નીકળવું પડ્યું છે. જોઈ લો આ અમારી હાલત. વનવગડામાં ભટકવું પડશે તે 1-2-4 દિવસ નહીં, 14 વર્ષ સુધી વનમાં ભટકવું પડશે આ કૈકેયીના પાપે. આદિવાસી રાજા લક્ષ્મણને કહે છે કાહુ ન કહું સુખ દુઃખ કરદાતા. કાહુ ન કહું સુખ દુઃખ કરદાતા. નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા.
નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. હે ભાઈ, હે લક્ષ્મણ, તમે આ શું બોલી રહ્યા છો? કૈકેયીના પાપે તમને આ દુઃખ મળ્યા છે? બિલકુલ નહીં. કોણ બોલી રહ્યો છે? કોણ સમજાવી રહ્યો છે? આદિવાસી. અને ભાગ્યશાળીઓ, આપણે તો જૈન છીએ અને આમે પણ જૈન દર્શનમાં કર્મનો સિદ્ધાંત છે ને કેન્દ્ર બિંદુમાં છે. એટલે આપણે તો હરેક કાર્યમાં કર્મને સાથે રાખીએ છીએ. જૈન દર્શન જ એવું છે. હરેક ક્ષેત્રમાં કર્મ કેન્દ્ર બિંદુમાં જ કર્મ છે. તમે જૈન દર્શનનો કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ સવાલ તમે લો તો એ પ્રશ્ન અને સવાલમાં એક જ વાત આવે છે, કર્મ. આપણે પછી ચર્ચા કરીશું. જૈન દર્શનની ધરી કર્મ જ છે. ધરી સમજો ને, ધરી જો બે વાર થયા કચ્છી મેં પાંચ ધરી છું કબાટ દીવે ને એમ કે, પણ એ ધરી નહીં. કઈ ધરી? પેલા ગાડામાં હોય ને, જેના પર આખો પૈડો ચલતો હોય, એને ધરી. તો આખો જૈન દર્શન છે એ કર્મની ધરી પર ઊભેલો છે. ક્યાંય પણ કોઈ પણ તમે વાત લો, કર્મની વાત પહેલાં જ છે. જૈન દર્શન જ નહીં, હું પછી બીજા દર્શનોની પણ વાત કરીશ કે કયા કયા સંદર્ભમાં બધા ધર્મો આ બાબતમાં એક જ વાત કરે છે. અને આજે જંગલમાં જે ભટકતા ભરવાડ કે કોઈ પણ હશે ને, તો બધી ચર્ચા કરતાં કરતાં છેલ્લે વાત કર્મની કરશે. ચાલુ માણસ હશે જેને જૈન ધર્મનું કાંઈ જ્ઞાન નહીં હોય, બીજા દર્શનોનું પણ જ્ઞાન નહીં હોય, એ વ્યક્તિ પણ છેલ્લે વાત કરશે કર્મ મેં જો કો લખેલો વે એ થઈએ. એને મીણ મેઘ ફરક પડતું નથી. કર્મમાં જે લખેલું હોય તે થાય. હવે એમને કોણે શીખવાડ્યું? એમણે તો વ્યાખ્યાન નથી સાંભળ્યા, કોઈ દર્શનનો અભ્યાસ પણ નથી એ લોકોને, પણ એ લોકોમાં વણાયેલો જ છે. આખો કર્મનો સિદ્ધાંત લોકોમાં પૂરેપૂરો વણાયેલો જ છે. તો આ આદિવાસી રાજા એ લક્ષ્મણને કહે છે કે અરે ભાઈ, કાહું ન કહું સુખ દુઃખ કર દાતા. અરે કોઈ સુખ પણ આપી શકે નહીં ને કોઈ દુઃખ પણ આપી શકે નહીં. સુખનો દાતાર પણ કોઈ નથી અને દુઃખનો દાતાર પણ કોઈ નથી. નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. હે લક્ષ્મણ, હે ભાઈ, સૌ કોઈ લોકો પોતાના કર્મ પ્રમાણે ભોગવતા હોય છે. આમાં કઈનો વાંક નથી. વાંક કોનો છે? કે આપણા કર્મનો વાંક છે. જો આ આદિવાસી રાજા એણે કર્મની વાત કરી. લક્ષ્મણને પણ કહે છે કે કર્મના કારણે આ બધું થાય. અને એક શ્લોક પણ છે, કર્મણો હિ પ્રધાનત્વમ કિમ કુર્વંતુ શુભગ્રહા વશિષ્ઠ દત્ત લગ્નોપી રામ પ્રવર્જિતો વને. આ શ્લોકમાં પણ આ જ વાત કરે છે. વશિષ્ઠ ઋષિએ રાજગાદી પર બેસવા માટે મુહૂર્ત કાઢેલું. વશિષ્ઠ ઋષિ એટલે જબરદસ્ત સાધક ઋષિ જ્ઞાની. એમણે મુહૂર્ત કાઢ્યું કે તમે આ મુહૂર્તે અયોધ્યાની રાજગાદી પર બેસજો. વશિષ્ઠ ઋષિ જેવા ઋષિએ રાજગાદી પર બેસવા માટે મુહૂર્ત કાઢેલું, પણ એ જ મુહૂર્તે શ્રી રામને ક્યાં જવું પડ્યું? કર્મણો હિ પ્રધાનત્વમ કિમ કુર્વંતુ શુભગ્રહા. કર્મ છે એ જ પ્રધાન છે. શુભ ગ્રહ બહ શું કરવાના? આપણા કર્મ જ ઉલટા રહેલા હોય, આપણા કર્મ જ ખરાબ રહેલા હોય તો શુભ ગ્રહ બિચારા શું કરે? એટલે જ્ઞાનસાર ગ્રંથમાં કહે છે કે માણસ કર્મના વિપાક સામે પરવશ રહેલો છે. બિલકુલ જ્યારે વિપાક આવે, આ શબ્દ છે ને કેવલ જૈન આગમમાં મળે. વિપાક, આ વિપાક શબ્દ જૈન આગમમાં જ મળે અને સ્પેશિયલ ફળ માટે કીધું છે. વિપાક એટલે ફળ.
આપણે જે સૂત્ર ચાલુ કર્યું છે એનું નામ છે વિપાક સૂત્ર. અને કર્મ પણ વિપાક આપે. વિપાક એટલે ફળ આપે. तो सुख दुख अपने कर्म के अविचल विश्व विधान. सुख दुख अपने कर्म के अविचल विश्व विधान. तू तेरो यमराज है, तू तेरो यमराज है, तू तारक भगवान. तू ज जमराज छे अने तू ज भगवान छे. कोण? तू ज एटले कोण? આપણે જ જમરાજ છીએ અને આપણે જ ભગવાન છીએ. આખો વિશ્વનો અવિચલ વિધાન રહેલો છે. શું છે વિશ્વ વિધાન? કે સુખ અને દુઃખ માણસને કર્મને કારણે મળે છે. માણસને નહીં, જીવને. દેવ દાનવ તીર્થંકર ગણધર હરિહર નરવર સબડા કર્મ સંયોગે સુખ દુઃખ પામ્યા સબડા હુઆ મહાનબળા રે પ્રાણી કર્મ સમૂહ નહીં કોય. મણિલાલભાઈ, હા, કર્મ સમૂહ નહીં કોય. કર્મ સમાન તો કોઈ નથી. કોણ કર્મનો ફળ આપતો હશે? આપણે કર્મ બાંધ્યા તો ફળની વ્યવસ્થા કોણ કરતો હશે? કે આને આ ફળ મળે, આને આ ફળ મળે, આને ફળ મળે. કોણ કરતો હશે? હા, કર્મનો ફળ આપવાની વ્યવસ્થા કોના હાથમાં છે? કર્મનો ફળ આપવાની વ્યવસ્થા શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કહે છે, ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મ ફલ સંયોગ સ્વભાવસ્તુ પ્રવર્તતે. આ ગીતાજીમાં કહે છે. આમ જોવા જઈએ તો બધા દર્શન છે ને એક જ વાત કરે છે. આ તો સમજણ ન હોય એટલે આપણે મગજમારી કર્યા કરીએ કે ઉનમેં હી ચેલો હોય ને ઉનમેં હું ચેલો હોય. માણસ સમજણના ઘરમાં આવી જાય ને તો બધા ધર્મોમાંથી બધું લઈ શકે, બરાબર ને, ગુણવંતીમાં. અને સમજ ન હોય તો માણસ વાત એક કરે કે અસાંજે ધર્મ મેં મળ્યા. બધાના ધર્મમાં બધું છે, લેતા આવડવું જોઈએ. લેતા ના આવડે તો આપણા ધર્મમાં પણ કાંઈ નથી, અને લેતા આવડે તો બધા ધર્મમાં બધું જ છે. તો ગીતાજીમાં કહે છે કે ન કર્તૃત્વમ, ભગવાન કાંઈ જ કરતા નથી. કરે છે આપણે કહીશું ભગવાન કરે છે કાંઈ? આપણે ખુદ જૈનો ખોટા ઠરીશું જો કહીશું ને ભગવાન બધું કરે છે. આપણે ખોટા ઠરીશું. કેમ? કે ભગવાન જેટલાય થયા એ બધા સિદ્ધ થઈ ગયા છે. શેમાં ભળી ગયા છે? એ જ્યોતમાં જ્યોત ભળી ગયા છે. એને હવે કાંઈ લાગતું વળગતું નથી, કાંઈ જ લાગતું વળગતું નથી. અત્યારે 24 તીર્થંકર છે એ કોઈ રૂપે નથી, એ સિદ્ધ થઈ ગયા છે. તેસામ ન કાયો ન મનો ન રૂપમ મહાકવિના મકલ સ્વરૂપમ નેછા ન મોહ પુનરાગ મોહ દ્વેષો ન વેશો ન મોડો. આખા શ્લોકમાં કીધું છે. એમને તો હવે કાંઈ જ નથી. હા હા, જન્મ નહીં ને જરા નહીં ને મરણ નહીં ને સુખ નહીં ને દુઃખ નહીં ને વગેરે વગેરે કાંઈ નથી, સિદ્ધ થઈ ગયા. અને અત્યારે 20 વિહરમાન તીર્થંકરો છે એ મહાવિદ્ય ક્ષેત્રમાં છે. એ આપણને જે ખપે છે તે નથી કરવાના કંઈ હો. આપણે એને માધ્યમમાં રાખી કરી અને સાધના કરી શકીએ. બાકી આપણે કહીએ કે અસી જો કહો મોંઘું ઈ ડીજા તો એ ભગવાન છે તો હાથ જોડાયા છે. અહીં મોંઘદા હલકો માલ અને અસાવટે આય ભારી માલ. આપણે ભગવાન પાસે શું માગીએ? માગીને માગું એટલું